નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી YouTube ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડિયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરી કે અંબાલાલ પટેલની ભયંકર આગાહી। અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે। રાજ્ય પરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પસાર થઈ રહી છે હોવાથી ભર શિયાળે કમોસમી વરસાદ શક્યતા સેવાઈ રહી છે અને ઉત્તર ગુજરાત અને કચ્છના હાડ થીજાવતી ઠંડી પડવાની વકી થઈ રહી છે, જેમાં બનાસકાંઠાના તાપમાન 4 ડિગ્રી અને નલિયામાં 8 ડિગ્રીની નીચે જઈ રહ્યું છે। જાન્યુઆરીના અંતમાં થોડી રાહત બાદ ફેબ્રુઆરી પ્રથમ સપ્તાહમાં ફરી ઠંડીનું જોર વધશે। હવામાન વિભાગે દિલ્હી NCRના સહિત દેશમાં 13 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે। 13 જાન્યુઆરીમાં 5 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતના દક્ષિણ સુધી હવામાન મોટો પલટો આવી શકે છે। યુપી, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, MP અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ દરમિયાન 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે। તમિલનાડુ અને પૌચડીમાં શિયાળો વરસાદ સંભાવના રહેલી છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે નમો લક્ષ્મી યોજના ગુજરાતના કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર કસી છે। રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2025 અને 26 માટે મહત્વાકાંક્ષી નમો લક્ષ્મી યોજના હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડા જાહેર કર્યા છે। મળતી માહિતી મુજબ આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને 1250 કરોડની જંગી સહાય ચૂકવવામાં આવે છે। ધોરણ 9 થી 12ના 4 વર્ષમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 2,50,000ની સહાય મળે છે। ધોરણ 9 અને 10 દરમિયાન 20,000 રૂપિયાની ફાળવવામાં આવે છે। 2 વર્ષમાં 10 માટે વાર્ષિક 500 કે વાર્ષિક 5,000 રૂપિયા ચૂકવવા પડે છે અને બાકીની રકમ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે હવે અમરેલી બનશે ગુજરાતનું નવું ડાયમંડ હબ। ગુજરાતના હીરા ઉદ્યોગના નકશા પર હવે અમરેલી જિલ્લાનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે। અમરેલી જિલ્લાના ડાયમંડ અને એસોસિએશન દ્વારા અમરેલી ગુજરાતના નવા ડાયમંડ હબ તરીકે વિકસાવવાનો ઐતિહાસિક જાહેર કરવામાં આવી રહ્યો છે। એસોસિએશન પ્રમુખ લલિત ઠુમસે જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં અમરેલીમાં 150થી વધુ આધુનિક ઓફિસમાં ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ નિર્માણ થશે। મહત્વની આગળ વાત કરીએ કે બજેટ 2026ના નવા નિયમો બજેટથી મિડલ ક્લાસને મળી શકે છે મોટી રાહત। દેશના મધ્ય વર્ગ અને મધ્યમ લોકોના 2026થી નવી વધી ગઈ છે। વધતી જતી મોંઘવારીના રોજિંદા ખર્ચ વચ્ચે લોકો એવા બજેટ પગલાં શોધી રહ્યા છે તેમનો બોજ હળવો કરે છે, જીવન સરળતા બને છે। નિષ્ણાતો માને છે કે આ બજેટ ફક્ત અર્થતંત્રને મજબૂત બનાવવા માટે મધ્ય કેન્દ્રિત કરશે નહીં, પરંતુ મધ્યમ પરિવારના માટે અનેક રાજ્યો પેકેજ પણ લાવી શકે છે। બજેટ 2026 માળખાગત સુવિધાઓ અને સુરક્ષાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાનગી રોકાણને આપશે અને જાહેર ખાનગીની ભાગીદારીને મજબૂત બનાવશે। વધુમાં સામાન્ય લોકોને GST અને વીમા મળવાની શક્યતા રહેલી છે। સૌથી અગત્યની વાત કરી કે ખેતી માટે બોર કરવા માટે 50,000 રૂપિયાની સહાય। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોની જમીનમાં બોર ખોદવા માટે 50,000 સુધીની સહાય આપવામાં આવે છે। યોજના મુખ્યત્વે પાણીને સંગ્રહને મજબૂત બનાવવા માટે, સિંચાઈ સુવિધા સુધારવા અને ખેડૂતોને પાક ઉત્પાદન ક્ષમતા વધારવા માટે બનાવવામાં આવી રહ્યું છે। આ યોજનાના ખાસ કરીને નાના અને મધ્ય ખેડૂતને પરિવારો માટે લાભદાયક છે, જેમણે ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ અને યોજનાને 2026 દ્વારા સરકારી ડિજિટલ માધ્યમથી અરજી સરળ બનાવી અને અરજીની પ્રક્રિયા પારદર્શક બનાવી શકે છે। અરજી કરતી વખતે આધાર કાર્ડ અને બેંક ખાતું માપદંડ ખાતરી આપે છે। સહાય યોગ્ય ખેડૂતો સુધી પહોંચી રહી છે। અરજી કરવાની સરળતા ખેડૂતોને બોરવેલ સબનેટ માટે રાજ્યના એગ્રીસ્ટેપ પોર્ટલ પર અરજી અને CSCને આધારો ચોર મારફતે અરજી કરી શકે છે। પોર્ટલ પર લોગિન કર્યા બાદ અરજદારોને પોતાની ઓળખનો માહિતી, જમીન વિગતો અને બેંક ખાતાની વિગત ભરીને ફોર્મ ભરવાની સબમિટ કરી છે। અરજી સબમિટ થયા પછી પોર્ટલ દ્વારા અરજદારોનું ફંડ ટ્રાન્સફર અને બિલો ફંડ લિસ્ટ ટેસ્ટ જોઈ શકે છે। આ ડિજિટલ પ્રક્રિયા ખાતરી આપે છે કે કોઈ માહિતી અથવા વિલંબ કારણે નથી બનીને। વધુ મહત્વની આગળ વાત કરી કે પાવર ડ્રીવર ચાર્પ કટર યોજના। પાવર ડીપર ચાર્પ કટર યોજના પશુપાલકો માટે પોતાના પશુને લીલો કે સૂકો ઘાસચારો ચાર્પ કટરથી કટિંગ કરીને પશુઓને આપે છે। નિરણ બગાડો ઓછો થાય છે, જેથી પશુપાલકને પાવર ડીપર ચાર્પ કટરની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ રાજ્યના રહેતા તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે। આ યોજનાને અંતર્ગત કુલ ખર્ચ 75% અથવા વધુ 18,000થી બે રકમમાંથી ઓછી હોય તેટલી સહાય મળવા
પાત્ર થશે. પશુપાલકને પાછો ઓછામાં ઓછા 5 થી વધુ તે વધારે પશુઓ જોઈએ. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતોની દયનીય હાલત. ગુજરાતમાં ખેડૂતોને હાલ વધુ દયનીય બની રહી છે. તેનું કારણ એ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરતી મોંઘી થઈ ગઈ છે. બે કુદરતી અથાટ વાર ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થયા છે. ખેતી ખાતર ખેડૂતોનું દેવું મજબૂત બન્યા છે. આવકનો ડબલ ન થાય તો ખેડૂતોને દેવાના ડુંગર જરૂર દબાય છે. એક રિપોર્ટ મુજબ ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતો ખેતી માટે બેંકમાંથી 1,47,463 કરોડની લોન લઈ દેવાનું કર્યું છે. કારણોસર ખેડૂતોને બેંક ધિરાણ માફ કરવાની માંગને વધુ બુલંદ બનાવી રહી છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વના સમાચાર. અહેવાલો મુજબ પીએમ કિસાન સન્માન નિધિ 22મો હપ્તો સરકાર ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં અથવા માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા કરી શકે છે. જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોને કેવાયસી જમીનનું વેરિફિકેશન કરવાનું ફરજિયાત છે. ખેડૂતો હવે ઘરે બેઠા જ પોતાના ગામની યાદી પોતાના નામે ચેક કરી શકે છે. તેમણે ધર્મને બેલેન્સ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. વધુ મહત્વની આગળ વાત કરી કે 1 તારીખથી નવા નિયમો લાગુ. જાન્યુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી દેશનું બજેટ રજૂ કરીને સાથે નવા મહિના સાથે કેટલાક નવા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે. ફેરફારમાં આર્થિક રીતે સંબંધ જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. આવા મહિનાથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં યુપીઆઈ સંબંધિત નિયમો ફરી એકવાર મોટો ફેરફાર થઈ રહ્યો છે. તેમને જણાવી દઈએ આવા મહિનાની મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. મહત્વની વાત કરીએ કે એલપીજીના ભાવમાં ફેરફાર. મહિનાની પહેલી તારીખે દેશભરમાં એલપીજી ભાવમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભાવ પણ અપડેટ કરે છે. આવી સ્થિતિમાં 41 બજેટ દિવસ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે. વધારો થશે કે જો કે તમને જણાવી દઈએ કે સિલિન્ડરની કિંમતમાં ફેરફાર સામાન્ય લોકોના ખિસ્સા પર અસર કરે છે. તેમણે જણાવી દઈએ કે 1 જાન્યુઆરી ઓઇલ માર્કેટિંગ કંપનીએ 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર દરમાં ઘટાડો કર્યો હતો. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મોટા સમાચાર. ઘઉંના ટેકાના ભાવ 2,585 રૂપિયા જાહેર. રાજ્ય સરકાર તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં 2026-27 માટે ઘઉંના પાકમાં લઘુત્તમ ટેકાનો ભાવમાં જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના પરસેવાની યોગ્ય કિંમત મળી રહે છે માટે સરકાર આ વર્ષે 2,585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં ખરીદી કરશે. જો કે તમારા ઘઉંની સરકારે ટેકાના ભાવ વેચવા માંગતા હોય તો તમારે માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે 1 ફેબ્રુઆરી 2026 ને 1 માર્ચ 2026 સુધી નક્કી કરવામાં આવે છે. ખેડૂતોએ આ નોંધણી પોતાના ગામમાં જ ગ્રામ્ય કક્ષાના વીસીઈ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે, જેથી તેમને તાલુકાના મથકે ધક્કા ખાવા ન પડે. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિકતા જળવાઈ રહે તે માટે રહેલું છે. વધુ મહત્વની આગળ વાત કરી કે પીએમ કિસાન યોજનાનો 22મા હપ્તાની તારીખ પર મોટી અપડેટ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને હવે 22મા હપ્તાની આતુરતાની રાહ જોઈ રહ્યા છે. સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ 2026ની દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોને કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય રહેલી છે. જે ખેડૂતો ડેટાના વિગતમાં હવે 2,000 રૂપિયાની આ હપ્તો મળશે નહીં. વધુ મહત્વની આગળ વાત કરીએ કે સાવધાન, વર્ષમાં 5 વાર નિયમ તોડ્યો ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ. જો તમે 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવો છો તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવાના દેશના રોડ સેફટી સુનિશ્ચિત કરવા માટે સરકારે ટ્રાફિક નિયમો ઘરખોર ફેરફાર કર્યા છે. માત્ર દંડ ભરીને છટકી જવું શક્ય નથી અને સુધારેલા મોટર સ્કૂટર એક્ટ કડક જોગવાઈઓ કરવામાં આવી રહી છે. આ નવો કાયદો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી ચૂક્યો છે. નવા નિયમો અનુસાર જો કોઈ પણ વાહન ચાલકો નાણાકીયની વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને 3,000નો હપ્તો ખાતામાં જમા. જે ખેડૂતો પહેલાથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ લાભ લઈ રહ્યા છે, 18 થી 14 વર્ષની વયના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે. દર મહિને 3,000 રૂપિયાની પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતે પણ થોડો ફાળો આપવો જ પડે છે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયાથી વધુને 200 રૂપિયાનું રોકાણ કરીને જોગવાઈ કરવામાં આવી રહી છે. પછી જીવન મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને 3,000 રૂપિયા એટલે કે પેન્શન મળવાનું શરૂ થાય છે. જો કોઈ કારણસર રોકાણકારોનું અધવચ્ચે અવસાન થાય તો તેના પત્નીને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.
વધુ મહત્વની આગળ વાત કરી કે 29 જાન્યુઆરી બેંકો કેમ રહેશે બંધ. 29 જાન્યુઆરી બેંકો કેમ રહેશે બંધ. 29 જાન્યુઆરી બેંક બંધ રહેવાનું કારણ કોઈ સરકારી રજા સાથે જોડાયેલી નથી, પરંતુ બેંક કર્મચારીઓની હડતાલને કારણે બેંક રજા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ દિવસે રજા જાહેર કરી નથી, પરંતુ એક યુનિટની પ્રસ્તાવની હડતાલ પર કારણે ઘણી શાખાઓ બંધ રહેલી છે. આનાથી સામાન્ય લોકોને તેમના બેન્કિંગ કામ કરવામાં અસુવિધા થઈ શકે છે. શું છે હડતાલનું કારણ? બેંક કર્મચારીઓની હડતાલ તેમની કાર્ય વ્યવસ્થા સંબંધિત માગણીઓ પણ યુનિટીનો કહે છે. તેને અઠવાડિયામાં ફક્ત 5 જ દિવસ કામ કરવાની મંજૂરી આપવી જોઈએ અને શનિવાર અને રવિવાર રજા આપવી જોઈએ. સૌથી અગત્યની વાત કરીએ કે સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ વ્યક્તિ માતાઓનો મુશ્કેલીઓ દૂર કરવાનો જન્મ પ્રમાણપત્ર નિયમોને મહત્વનો ફેરફાર કર્યો છે. હવેથી બાળકને જન્મ દાખલા પિતાને સ્થાને માતાનું નામ લખવાની પૂર્ણ છૂટ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી પિતાનું નામ ફરજિયાત હોવાથી અનેક માતાઓ શૈક્ષણિક, સરકારી અન્ય કામગીરી મુશ્કેલીમાં પડતી હતી. આ નવા નિયમથી માતાએ કોઈ કાયદા કે લડાઈ લડવી પડશે નહીં. વધુ મહત્વની આગળ વાત કરી કે કિસાન ક્રેડિટ કાર્ડ હવે માત્ર 5 લાખ રૂપિયા. ખેતીના ખર્ચે પહોંચી વળતર સરકારે KCC દ્વારા આર્થિક મજબૂતી આપતી રહેલી છે. તાજેતરમાં બજેટના આ યોજનાની લોન મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. દર સામાન્ય રીતે વ્યાજ 7% હોય છે, પરંતુ જે ખેડૂતો સમયસર લોન ભરપાઈ કરે છે ને તેને 3% સબસિડી પણ આપવામાં આવે છે. એટલે અસરકાર વ્યાજ દર માત્ર 4% જ રહે છે. કોઈ લાભ લઈ શકે છે. જમીન ધરાવતા ખેડૂતોને, બેટાઈદારો, પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા 18 થી 75 વર્ષના તમામ લોકોને જરૂરી દસ્તાવેજોને આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના ઉતારા અને 7/8 અને પાસપોર્ટના સાઇઝના ફોટા અરજી પ્રક્રિયા તમારી નજીકની બેંકને જઈને અથવા PM કિસાનની પોર્ટલ પરથી ફોર્મ ભરી શકાય છે. 2 લાખ સુધીની લોન માટે ગેરંટી જરૂર પડતી નથી. વધુ આગળ વાત કરી કે શું હવે આ લોકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ? નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ વાહન ચાલકોનો ટ્રાફિક મેમો અથવા ટોલ ટેક્સ બાકી રહેશે તો તેને નેશનલ હાઈવે પર વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને બજેટ સત્રમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. અને આંકડા મુજબ 2015 થી 2025 વચ્ચે 400 કરોડના ઈ ચલણ જાહેર કરાયા હતા, જેમાંથી માત્ર 1/3 વસૂલાયા છે. નવા નિયમો હેઠળ બાકી ચલણ હશે તો લાયસન્સ રિન્યુ અને પેટ્રોલ ડીઝલ મળવા પણ મુશ્કેલી પડી શકે છે. વધુ આગળ વાત કરી કે પેટ્રોલ માટે મહત્વના સમાચાર. ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધાઓ માટે ફાર્મર રજિસ્ટ્રેશનની ઝુંબેશ 2024 અને 25થી શરૂ કરી હતી. આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતોને આધાર કાર્ડની જેમાં 11 આંકડાઓનો યુનિટ ફાર્મર ID આપવામાં આવે છે, જે ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખપત્ર બને છે. ભારત સરકારના PM કિસાન યોજનામાં 22મા હપ્તાને લાભ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે. વધુ મહત્વની આગળ વાત કરી કે સિંગ તેલના ભાવમાં ભડકો. સિંગ તેલના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો ઘરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 1 મહિનાથી ભાવમાં કુલ 200 રૂપિયાનો વધારો થયો છે. અને સૌરાષ્ટ્રનો ઓઇલ મિલમાં એસોસિએશન મુજબ માવઠાને કારણે મગફળીના પાકને ઘણું નુકસાન થતા પિલાના લાયકાત જાતો ઓછો હોવાની આ સ્થિતિ સર્જાઈ રહી છે. અને અગાઉ 2590 રૂપિયાનો ડબ્બો ભાવ વધીને 2785 રૂપિયા થયો છે. સરકારે 17 લાખ ટન મગફળી ખરીદી હોવા છતાં બજારમાં અછત વર્તાઈ રહી છે. સૌથી અગત્યની વાત કરીએ કે CMએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ ક્ષેત્રના ગરીબ મધ્યવર્ગના પરિવારો માટે અગત્યના સંવેદનશીલ નિર્ણય લીધો છે અને ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાઓમાં બાકી હપ્તા ધરાવતા લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ જો લાભાર્થીને આગામી 6 મહિનામાં બાકી રહેલું મુદત રકમ સંપૂર્ણ ભરી દેશે, જો તમને ચઢેલું 2% માસિક દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરી દેવામાં આવે છે. Yeah.